જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે રામાયણના દરેક મુખ્ય પાત્ર વિશે લગભગ જાણતા જ હશું, પરંતુ શું તમે જાણો છો કે રાજા દશરથને એક પુત્રી પણ હતી, જે ભગવાન રામના મોટા બહેન હતા, જેનું નામ શાંતા હતું. રામાયણમાં રામ ભગવાનની બહેન શાંતા એક મહત્વપૂર્ણ પાત્ર છે. શાંતાનો જન્મ અયોધ્યાના મહારાજા દશરથ અને રાણી કૌશલ્યાના ગર્ભથી થયો હતો. દશરથને દીકરાની પ્રબળ ઈચ્છા હતી, પણ પ્રથમ સંતાન તરીકે તેમને એક દીકરી શાંતા મળી. શાંતાનું બાળપણ રાજભવનમાં ખૂબ ખુશીભર્યું હતું. તેના જન્મ બાદ રાજકુમારી શાંતા ખૂબ જ ચતુર અને સુંદર બની. રામાયણમાં રાણી કૌશલ્યાની બેન વર્ષિણીનું પણ વર્ણન થયેલું છે. વર્ષિણી અને તેમના પતિ રોમપદ વારંવાર સંતાન ન થવાને કારણે દુઃખી હતા. આ સમયે તેઓ બંને અયોધ્યા આવે છે. અયોધ્યાના મહેલમાં જ્યારે તેઓ રાજકુમારી શાંતાને જોવે છે, ત્યારે તેમને પણ પોતાનું બાળક ન હોવાનું દુઃખ થાય છે. તેમણે રાજા દશરથ અને રાણી કૌશલ્યા પાસે પોતાની પરિસ્થિતિ જણાવી, અને રાજા દશરથ આ પીડાને સમજી શાંતાને દત્તક આપવાનો નિર્ણય કર્યો. આ રીતે શાંતાને રોમપદ અને તેમના પત્નીને દત્તક દીકરી તરીકે આપવામાં આવી. પછી રોમપદ અને વર્ષિણી પણ શાંતાને પોતાની સાથે અંગરાજ્યમાં લઈ જાય છે, અને ત્યારબાદ તેઓ અંગરાજ્યના રાજકુમારી બન્યા. શાંતા ખૂબ જ ધર્મપ્રિય અને તેજસ્વી હતી. તેની આ વિદ્વતાના કારણે રોમપદ અને તેની પત્નીએ તેને સુંદર શિક્ષણ આપ્યું. એક સમયની વાત છે કે રાજા રોમપદના રાજ્યમાં દુષ્ટ સમય આવ્યો. એક દિવસ જ્યારે રાજા શાંતા સાથે ચર્ચામાં વ્યસ્ત હતા, ત્યારે તેના દરવાજે ગરીબ બ્રાહ્મણ આવીને ઊભો રહ્યો. તે બ્રાહ્મણ રાજાને વર્ષા ઋતુમાં ખેતરોની મુશ્કેલીઓ વિશે જણાવવા આવ્યો હતો, અને તેને લગતી સમસ્યાઓ અંગે મદદ માટે વિનંતી કરી રહ્યો હતો. પરંતુ રાજા રોમપદે તેના શબ્દોની અવગણના કરી અને બ્રાહ્મણને ઠેસ પહોંચાડી. તેના અવલોકનને નકારવાનું શરૂ કર્યું. ગુસ્સામાં અને નિરાશામાં બ્રાહ્મણે રાજ્ય છોડી દીધું. બ્રાહ્મણનું આવું અપમાન ઇન્દ્રદેવ સહન ન કરી શક્યા. તે એકાએક ક્રોધે ભરાયા, અને તેમના ગુસ્સાના કારણે અંગદેશમાં દુકાળ પડ્યો. આ દુકાળના કારણે રાજ્યની જમીન સુકાઈ ગઈ, અને દરેક જગ્યાએ અવ્યાખ્યાયિત સ્થિતિ સર્જાઈ. પ્રજાની મુશ્કેલીઓ વધતી ગઈ, અને પ્રજાના જીવનમાં ભય અને અસંતોષ છવાઈ ગઈ. રાજા રોમપદ આ પરિસ્થિતિથી ખૂબ જ નારાજ અને પરેશાન થઈ ગયા. રાજા રોમપદ આ સમસ્યાને દૂર કરવા માટે ઋષિ શૃંગ પાસે ગયા. ઋષિ શૃંગે રાજાને સૂચવ્યું કે આ સમસ્યાને દૂર કરવા માટે રાજાને અનુકૂળ ઉપાય કરવો પડશે, જેથી અંગદેશની હરિયાળી ફરીથી મેળવી શકાય. ઋષિના ઉપાયોને અનુસરવાથી અંગદેશ ફરીથી હરિયાળો અને સુંદર બન્યો. ખેડૂતોને ખુશી અને રાહત મળી, અને રાજ્યમાં સુખની હાલત ફરીથી સ્થાપિત થઈ. રાજા રોમપદને આ આઘાતમાંથી મુક્તિ મળવાથી અને રાજ્યના સુખ સમૃદ્ધિ પર તેમણે શાંતા અને ઋષિ શૃંગના લગ્નનું આયોજન કર્યું. આ રીતે શાંતા અને ઋષિ શૃંગના લગ્ન એક સુખદ અને સંતોષદાયક પરિણામ સાથે પૂરા થયા, અને રાજ્યમાં સુખ સમૃદ્ધિનું આગમન થયું. શૃંગ ઋષિ એક પરમ તપસ્વી અને વિદ્વાન ઋષિ હતા, જેઓ ગંગા નદીના કિનારે રહેતા હતા. તેમના તપ, સંયમ અને આદર્શ જીવનથી તેઓ ખૂબ ખ્યાતિ પામ્યા હતા. દશરથને
પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરવો હતો અને એ યજ્ઞને પૂર્ણ કરવા શૃંગ ઋષિનો સહયોગ જરૂરી હતો. યજ્ઞ સમયે શૃંગ ઋષિએ રાજા દશરથને આશીર્વાદ આપ્યો, જેના પરિણામે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો જન્મ થયો. શાંતા અને રામના સંબંધો ખૂબ માન્યતા ધરાવતા હતા. તે રામના જીવનમાં માર્ગદર્શન આપતી ભાઈ બહેનની વાત તરીકે જોવા મળે છે. જો કે શાંતા રામાયણમાં મુખ્ય પાત્ર નથી, તે છતાં તેનું જીવનચરિત્ર અને ભૂમિકા રસપ્રદ છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.